માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ પ્રોફેસર શાંતનુ ચટ્ટોપાધ્યાય ઈ અને ઈસી ઇજનેરી વિભાગ ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા ખડગપુર વ્યાખ્યાન 44 ARM આગળનું ચાલુ આ ARM પ્રોસેસરને જોઈએ તો રજિસ્ટરમાં તે એક ઈંટરેસ્ટિંગ ફીચર જણાય છે. ત્યાં 16 જનરલ પર્પઝ રજિસ્ટર છે. તેને યુઝર મોડ માં R0 થી R5 તરીકે માર્ક કરીએ. યુઝર મોડ બેઝિકલી તે મોડ છે જેમાં પ્રોસેસર સામાન્ય રીતે જ્યારે તે અમુક પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરતું હોય ત્યારે હોય છે. તેને R0 થી R15 મળ્યું છે. યુઝર મોડ તરીકે આ R0 થી R15 રજિસ્ટરનો ઉપયોગ કરી શકે છે. આ 16 રજિસ્ટરમાંથી R15 પ્રોગ્રામ કાઉન્ટર છે. અન્ય પ્રોસેસર્સથી અલગ કે જ્યાં પ્રોગ્રામ કાઉન્ટર એક સ્પેશિયલ રજિસ્ટર હતો અને ત્યાં ફક્ત થોડીક ઇન્સટ્રકશન છે જેના દ્વારા તમે પ્રોગ્રામ કાઉન્ટરને એક્સેસ કરી શકો છો. ઉદાહરણ તરીકે 8085 ના કેસમાં તમને યાદ હોય તો PCHL એક ઇન્સટ્રકશન છે જેના દ્વારા આ પ્રોગ્રામ કાઉન્ટર એક્સેસિબલ હતું. અથવા તમે સબરૂટીન પર કૉલ કરી શકો છો જેના દ્વારા સ્ટેકમાં પ્રોગ્રામ કાઉન્ટર વેલ્યુ ઉપલબ્ધ હશે અને ત્યાં મેનીપ્યુલેશન કરો તો આ પ્રમાણે બધા કરી શકે છે. પરંતુ તે કેસ પ્રમાણે ARM પ્રોસેસર ત્યાં નહીં હોય તો R15 એ યુઝર માટે જનરલ પર્પઝ રજિસ્ટર તરીકે અવેલેબલ છે. પછી R13 રજિસ્ટરનો ઉપયોગ કન્વેન્શનલી સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે. કન્વેન્શનલી આ શબ્દને જુઓ, તેનો અર્થ એ છે કે મારે આનો ઉપયોગ કરવાનો કોઈ હાર્ડ કે ફર્સ્ટ નિયમ નથી. મારે આ R13 નો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે કરવો પડશે. હું તે R13 નો ઉપયોગ સિમ્પલ રજિસ્ટર તરીકે અને જનરલ પર્પઝના રજિસ્ટર તરીકે પણ કરી શકું છું, પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે. અને આ બીજી બાબત એ નોંધવા જેવી છે કે ARM ઇન્સટ્રકશન સેટ માં પુશ પોપ ઇન્સટ્રકશન હોતી નથી. તમારી પાસે આ સ્ટેક્સ ARM માં અવેલેબલ નથી. હું જે પ્રોગ્રામ લખી રહ્યો છું તેના કારણે તે ખૂબ જ સરપ્રાઇઝિંગ લાગે છે. ત્યાં સબ પ્રોગ્રામ અને તે પણ હોઈ શકે છે. ત્યાં સ્ટેક નથી. હું સબરૂટિન્સના રિટર્ન એડ્રેસને કેવી રીતે સેવ કરીશ અને હું તેના જેવા પેરામીટર કેવી રીતે પાસ કરીશ, ત્યાં ઘણા કન્સર્ન છે. આ ARM વિશે લોકો શું વિચારે છે કે તે પ્રોગ્રામ પર આધારિત છે. ઘણા પ્રોગ્રામ્સને સબરૂટીન કૉલ કરવાની જરૂર નથી હોતી. એવું બની શકે તે માત્ર ફ્લેટ ફેશનથી લખાયેલું હોય. સમગ્ર કોડ એક જ રૂટીન છે. ત્યાં કોઈ સબ પ્રોગ્રામ નથી. પરિણામે મને તેમાં કોઈ સ્ટેકની જરૂર નથી. જો મને સ્ટેકની જરૂર હોય તો મારી પાસે સ્ટેકનો તે બર્ડન શા માટે હોવો જોઈએ? હું તેનો ઉપયોગ કરી શકું છું. હું કેટલાકને મારી રીતે ડિફાઇન કરી શકું છું જે આપણે પછી જોઈશું. પરંતુ બેઝિકલી આ ARM પાસે કોઈ સ્ટેક પોઇન્ટર નથી. હવે આ ARM છે. જો તમે સ્ટેકનો ઉપયોગ કરી રહ્યા હોવ, જો તમે તે કેસમાં સ્ટેકને ડિફાઇન કરી રહ્યા હોવ તો આ R13 નો ઉપયોગ સ્ટેક પોઇન્ટર તરીકે થાય છે. અને પરંતુ તે એક કન્વેન્શન છે. જો આ ત્યાં ન હોય તો સ્ટેક ન હોય તો આપણી પાસે સૌથી મોટો ડિસએડવાન્ટેજ એ હોય છે કે સબ પ્રોગ્રામમાંથી કૉલિંગ અને રિટર્નિંગ થાય. આ ARM એ શું કર્યું છે કે તેઓએ આ રજિસ્ટર R14 માટે ડેડીકેટેડ છે જેને લિંક રજિસ્ટર કહેવાય છે. જ્યારે પણ કોઈ પ્રોસીજર કૉલ કરવામાં આવે છે ત્યારે રિટર્ન એડ્રેસ આપમેળે આ રજિસ્ટરમાં મૂકવામાં આવે છે અને પ્રોસીજરમાંથી રિટર્ન ફક્ત R14 થી R15 કોપી કરીને થાય છે. તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. મને એક પ્રોગ્રામ મળ્યો છે અને ક્યાંક હું સબરૂટીન ABC નામના સબરૂટીનને કૉલ કરું છું અને આ સબરૂટીન ABC અહીં ક્યાંક છે. બરાબર, અહીં અંતે મને ABC માંથી રિટર્ન મળ્યું છે. હવે આ શું છે? જો આ એડ્રેસ 1000 હોય અને આ ઇન્સટ્રકશન 3 બાઇટ ઇન્સટ્રકશન હોય તો નેક્સ્ટ લોકેશન 1003 છે. ARM શું કરશે કે ARM પ્રોસેસર એ કરશે કે તે લિંક રજિસ્ટરમાં જે R14 માં છે તે મૂકશે. 1003 ની આ વેલ્યુ R14 માં તે વેલ્યુ 1003 મૂકશે. જ્યારે આ કૉલ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે તે આ રીતે કરવામાં આવશે. હવે જ્યારે આ પોઈન્ટ પર આવે છે ત્યારે એક્સક્લુઝિવ રિટર્ન જરૂરી નથી. તમે R15 માટે જે કરી શકો તે પ્રોગ્રામ કાઉન્ટર છે. તમે ફક્ત MOV R15 કહી શકો છો. તો શું થશે? આ R14 ને R15 માં કોપી કરવામાં આવશે અને પરિણામે પ્રોગ્રામ કાઉન્ટર હવે મોડીફાઈડ કરવામાં આવ્યું છે. તમે આ પોઈન્ટર પર પાછા આવ્યા છો
પ્રોગ્રામનું એક્ઝિક્યુટિંગ ચાલુ રહેશે. તે સબરૂટિનમાંથી રિટર્ન ફરવા જેવું છે. આ રીતે તે યોગ્ય છે. તો પોસિબલ એડવાન્ટેજ શું છે? તે એ છે કે ત્યાં કોઈ મેમરી એક્સેસ નથી. જો આપણે 8085 ને ધ્યાનમાં લઈએ અને જો આ 8085 પ્રોસેસર હોય અને તમને આ મેમરી તરીકે મળી હોય, તો મેમરીનો એક પાર્ટ સ્ટેક તરીકે ડિફાઇન કરવામાં આવે છે અને સ્ટેક પોઇન્ટર દ્વારા સ્ટેકની ટોપ પર બે તરફ પોઈન્ટ કરવામાં આવે છે. જ્યારે પણ સબરૂટિન કોલ કરવામાં આવે છે ત્યારે PC વેલ્યુ માટે આ રજિસ્ટર પર PC લો અને PC હાઈ પર સેવ થાય છે. તે આ સ્ટેક પર અને તેને રિટર્ન કરવા માટે સેવ કરવામાં આવશે. આ વેલ્યુ સ્ટેકમાંથી પોપ આઉટ થશે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ તે પ્રોસીજર કોલ અથવા સબરૂટિન કોલ માટે જાય છે ત્યારે તે મેમરી એક્સેસ કરી રહ્યું છે અને રિટર્ન ફરી રહ્યું છે અને ત્યારે તે મેમરી એક્સેસ પણ કરી રહ્યું હોય છે. તે ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને પાવર કન્ઝ્યુમિંગ છે. બસ ડેટાને એડ્રેસ કરવા માટે બાહ્ય બસ એક્ટિવિટીઝ હશે. બસ ક્લાયન્ટ એક્ટિવિટીઝ હશે. તે સમય અને પાવર કન્ઝપ્શન માં આવશે. પરંતુ અહીં જે થઈ રહ્યું છે તે R14 R15 છે અને તે બધા ઇન્ટરનલ રજિસ્ટર છે. તેઓ CPU ની અંદર છે. ત્યાં કોઈ ડિફિકલ્ટી નથી. તેઓ ફક્ત ડેટા ટ્રાન્સફર રજિસ્ટર કરવા માટે રજિસ્ટર્ડ છે, જેથી તે ખૂબ જ ઝડપી છે. જ્યારે આપણે એક સબરૂટિન કોલ કરીએ છીએ ત્યારે આ સબરૂટિન કોલ કરવાની તે ખૂબ જ અનુકૂળ રીત છે. પરંતુ ત્યાં એક કેચ છે. તમારી પાસે છે તેવું જ જ્યારે પણ તમે રૂટીન ABC ની અંદર હોવ તો જો અન્ય રૂટીન XYZ પર બીજો કોલ આવે તો પછી શું થશે? જો આ લોકેશનથી શરૂ થાય તો ધારો કે આ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન લોકેશન છે 2 વખત 1004, તો જ્યારે આ કોલ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે ત્યારે આ R14 ની વેલ્યુ 2004 સાથે 10 વખત વધારે મળશે, જે હવે પછી આવી રહી છે. જ્યારે પણ આ XYZ રૂટીન સમાપ્ત થાય ત્યારે પાછા આવવું. ધારો કે આ રૂટીન XYZ છે અને પછી જ્યારે પણ તમે પાછા જવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે અહીં તમારે તે ઇન્સ્ટ્રક્શન MOV R15 R14 મૂકવાની રહેશે. તો તે ક્યાં પાછું આવશે? તે આ લોકેશન પર પાછું આવશે, પરંતુ ત્યાં સુધીમાં તમારી R14 રજિસ્ટરનું કન્ટેન્ટ લોસ્ટ થઈ જશે. તમે અહીં મૂકેલી આ વેલ્યુ 1003 છે જે ત્યાં મૂકવામાં આવી હતી. આ સમય સુધીમાં આ રિટર્ન વેલ્યુ લોસ્ટ થઈ જશે. તમે આને યોગ્ય રીતે રિટર્ન કરી શકશો નહીં. આ રિટર્ન કામ કરશે નહીં. બેઝિકલી તમારે આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાન લેવા માટે કંઈ વધારે કરવાની જરૂર છે. જ્યારે પણ તમને આ નેસ્ટેડ પ્રોસેસ કોલ મળ્યો છે ત્યારે આપણને ડિફિકલ્ટી પડી છે, પરંતુ આપણે પ્રોગ્રામમાં નેસ્ટેડ પ્રોસીજર કોલ કરી શકતા નથી. પરિણામે આ જરૂરી ન હોઈ શકે. જો તે જરૂરી હોય તો મારે ખાસ કાળજી લેવી પડશે, જેમ કે મારે R14 રજિસ્ટરના કન્ટેન્ટને સ્ટેક પર સેવ કરવાની જરૂર છે અને અહીંથી પાછા ફરતી વખતે મારે આને કોલ કરતા પહેલા અહીંથી પાછા ફર્યા પછી કન્ટેન્ટને પોપ આઉટ કરવાની જરૂર છે. મારે સ્ટેકમાં R14 રજિસ્ટર વેલ્યુ તરીકે પુશ કરવું પડશે અને આ પોઈન્ટે આવ્યા પછી મારે સ્ટેકમાંથી R14 રજિસ્ટર પોપ આઉટ કરવું પડશે. કોઈક રીતે સ્ટેક જરૂરી હશે, પરંતુ તે સ્પેસિફિક પ્રોગ્રામ છે અને જો પ્રોગ્રામ જરૂરી હોય તો તમે પોતે સ્ટેકને ઇમ્પ્લીમેન્ટ કરશો. બેઝિક પ્રોસેસર તેને સપોર્ટ કરશે નહીં. હવે R14 એ લિંક રજિસ્ટર છે અને એક પ્રોસીજર કોલ કરવામાં આવે છે જેનું એડ્રેસ આ R14 રજિસ્ટરમાં સેવ કરવામાં આવે છે અને R14 થી R15 ની કોપી કરીને રિટર્ન કરવામાં આવશે. પછી ત્યાં એક પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે, ત્યાં એક કરંટ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે અને ત્યાં સ્ટોર્ડ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટરની સંખ્યા છે, જ્યાં આવા સંખ્યાબંધ SPSR રજિસ્ટર છે. તેથી કરંટ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટરમાં 4 કંડીશન ફ્લેગ છે: નેગેટિવ, 0, કેરી અને ઓવરફ્લો. ઓક્ઝિલરી કેરી અને તેના જેવી વસ્તુઓ જેવું કંઈ નથી. તેમાં માત્ર 4 કેરી, 4 બિટ્સ નેગેટિવ, 0, કેરી અને ઓવરફ્લો છે અને ત્યાં એક SPSR રજિસ્ટર છે જે CPSR રજિસ્ટરના કન્ટેન્ટને ઓપરેશનના કેટલાક મોડ્સમાં સેવ કરી શકે છે. જો તમે ઓપરેશનના મોડ્સ પર ધ્યાન આપો તો ARM પ્રોસેસર વિવિધ મોડમાં એક્ઝિક્યુટ કરી શકે છે. જ્યારે પ્રોગ્રામ અમુક એપ્લિકેશન કોડને એક્ઝિક્યુટ કરી રહ્યો હોય ત્યારે પહેલો એ યુઝર મોડ છે. સામાન્ય રીતે હું કહી શકું છું કે જ્યારે પણ આપણે પ્રોસેસર ઓપરેશનની તપાસ કરીએ છીએ ત્યારે ઓપરેશનને વિવિધ કેટેગરીમાં ક્લાસિફાઇડ કરી શકાય છે.
બેઝિક મોડ એ ઓપરેશનનો યુઝર મોડ છે. હવે યુઝર મોડ ઓફ ઓપરેશનમાં આપણને આ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ મળ્યા છે જેમ કે x=y+z. જો a B હોય તો પછી x C D હશે. તે પ્રમાણે આપણે એક પ્રોગ્રામ લખી રહ્યા છીએ. જ્યાં સુધી તેમાં માત્ર મેમરી એક્સેસ અને કેટલાક એરિથમેટિક લોજિક ઓપરેશનનો સમાવેશ થાય છે ત્યાં સુધી પ્રોગ્રામ યુઝર મોડમાં એક્ઝિક્યુટ થશે. પરંતુ કેટલીકવાર એ જરૂરી હોય છે કે કદાચ આપણે x ની વેલ્યુ આઉટપુટ કરવા માંગીએ છીએ. કદાચ આપણે તેને સ્ક્રીન પર મૂકવા અથવા પ્રિન્ટર પર મૂકવા માંગીએ છીએ. x ની વેલ્યુ અમુક ડિવાઇસ પર મૂકવી પડશે. તે કિસ્સામાં તે કેવી રીતે ઇમ્પ્લીમેન્ટેડ કરવામાં આવે છે? કારણ કે જો આ એક્સેસ સિસ્ટમમાં તમારી જેમ અનરિસ્ટ્રિક્ટેડ હોય તો મારી પાસે ઘણા બધા યુઝર પ્રોગ્રામ્સ એક્ઝિક્યુટ થઈ શકે છે. અને જો મારી પાસે આ બાબત પર કોઈ કંટ્રોલ ન હોય જેમ કે કયું ડિવાઇસ પ્રોગ્રામ ડિવાઇસને એક્સેસ કરશે અને બધા પણ, તો ત્યાં કેઓસ રહેશે. જ્યારે પણ ડિવાઇસ આ પ્રકારની સર્વિસની રિક્વેસ્ટ કરે છે ત્યારે સામાન્ય રીતે શું કરવામાં આવે છે કે તેઓ ઓપરેટિંગ સિસ્ટમ અથવા OS સર્વિસમાંથી સિસ્ટ તરીકે ઓળખાય છે. અને જ્યારે પણ આ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસ જરૂરી હોય ત્યારે આપણે યુઝર મોડમાંથી સિસ્ટમ મોડ અથવા કર્નલ મોડ તરીકે તે કંઈક આવું ઓળખાય છે. આને યુઝર મોડથી સિસ્ટમ મોડ અથવા કર્નલ મોડ કહેવામાં આવે છે. અને આ એક્ઝિક્યુશન આ મોડમાં થાય છે. તે વધુ પ્રોટેક્ટેડ મોડ છે. યુઝર મોડમાં તમે ઘણા બધા સિસ્ટમ રિસોર્સિસને એક્સેસ કરી શકતા નથી, પરંતુ કર્નલ મોડ અથવા સિસ્ટમ મોડમાં તમે તે કરી શકો છો. તે રીતે બે અલગ અલગ મોડ્સ હોઈ શકે છે જે મોટાભાગની સિસ્ટમોમાં કોમન છે. તે સિવાય અન્ય મોડ્સ પણ છે જેમ કે આપણી પાસે એપ્લિકેશન કોડ ચલાવવા માટે આ યુઝર મોડ હોઈ શકે છે. આ યુઝર મોડ એ અર્થમાં રિસ્ટ્રિક્ટેડ છે કે તે CPSR રજિસ્ટરમાં ફેરફાર કરી શકતો નથી. તે ફક્ત આ એરિથમેટિક લોજિક ઓપરેશન દ્વારા પ્રભાવિત થશે, પરંતુ તમે પ્રોગ્રામ ઇન્સટ્રકશન દ્વારા તેને મોડીફાઈડ કરી શકતા નથી. અને આપણે અમુક એક્સેપ્શન જનરેશન દ્વારા જ મોડ બદલી શકીએ છીએ. એક્સેપ્શન એ છે કે જ્યારે પણ તમે ડિવાઇસ સપોર્ટ માટે પૂછતા હોવ કે જેથી સિસ્ટમ માટે એક્સેપ્શન હોય તો તે ઓપરેટિંગ સિસ્ટમને સિસ્ટમ કોલ તરીકે આપવામાં આવે છે. તે એક એક્સેપ્શન છે, એટલે કે ત્યાં વિવિધ રીતો હોઈ શકે છે જેના દ્વારા તમે એક્સેપ્શન ઊભા કરી શકો છો. તમે એક્સેપ્શન વધારીને યુઝર મોડમાંથી અન્ય મોડને બદલી શકો છો. ઓપરેશનનો બીજો મોડ ફાસ્ટ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડ અથવા FIQ મોડ છે. આ એક ઇન્ટર પ્રોસેસિંગ મોડ છે, પરંતુ તે હાઈ સ્પીડ ઇન્ટરપ્ટ છે. જેમ કે જ્યારે પણ તમે કોઈપણ એમ્બેડેડ એપ્લિકેશન કહો છો ત્યારે બધી એપ્લિકેશન સમાન મહત્વની નથી હોતી. બધી એક્ટિવિટી જે સમાન રીતે મહત્વપૂર્ણ નથી. જેમ કે જ્યારે આપણે કહીએ છીએ કે પ્લાન્ટ ARM પ્રોસેસર દ્વારા કંટ્રોલ થાય છે. હવે જો તેઓ વધુ રેગ્યુલર ઓપરેશન કરે તો તેઓને થોડીક પ્રાયોરિટી હોય છે, પરંતુ જો સ્મોક ડિટેક્ટર હોય તો આગની સ્થિતિ અથવા ધુમાડો શોધી કાઢે છે. તેથી તે એક ઇમરજન્સી ની કંડીશન છે. એક્શન ઇમિડિયેટલી થવી જોઈએ. તે રીતે તેને સિસ્ટમમાં ફાસ્ટ ઇન્ટરપ્ટ તરીકે મોકલી શકાય છે. રિસ્પોન્સ ખૂબ ફાસ્ટ છે. જનરલી એક ક્રિટિકલ ઇન્ટરપ્ટ સોર્સ FIQ પિન સાથે જોડાયેલ છે. પ્રોસેસરમાં એક ડેડિકેટેડ FIQ પિન છે અને તે તેની સાથે જોડાયેલ છે. આ રીતે આપણે આ પાવર સપ્લાય લાઇન પાવર સપ્લાય હોઈ શકે છે. FIQ સાથે જોડાયેલ FIQ પર પાવર ફેલિયર શોધી કાઢવામાં આવે છે. જો પાવર ફેલિયર હોય તો સિસ્ટમ અર્જન્ટ કામ ફિનિશ કરશે અને પછી તે પાછું ઉપર જશે. પછી તે શટડાઉન થઈ જશે. તે અન્ય ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડ છે જે IRQ મોડ તરીકે ઓળખાય છે. સિસ્ટમમાં અન્ય ઇન્ટરપ્ટ્સ છે. તે ARM પ્રોસેસર છે. તેમાં ઇન્ટરપ્ટની બે કેટેગરી હશે. એક FIQ દ્વારા પ્રથમ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ અને IRQ દ્વારા સામાન્ય ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ છે. ઓપરેશનના અન્ય મોડ્સ જેમ કે આપણને સુપરવાઈઝર મોડ મળ્યો છે. આ બેઝિકલી તે સિસ્ટમ મોડ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો. જ્યારે પ્રોસેસરને એન્કાઉન્ટર કરવામાં આવે ત્યારે આ એન્ટર કરવામાં આવે છે. સોફ્ટવેર ઇન્સટ્રકશનને ઇન્ટરપ્ટ કરે છે. સોફ્ટવેર ઇન્ટરપ્ટ ઇન્સટ્રકશન આ બેઝિકલી તે ફીચર્સ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે જે પ્રોસેસર ડિઝાઇનર્સ દ્વારા સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે. આ ઇન્ટરપ્ટ્સ છે, પરંતુ આ પ્રોગ્રામમાં કેટલાક 100 છે જેમાં તમે આ ટાઈપની ઇન્સટ્રકશન મૂકી શકો છો. જેમ કે આપણી પાસે SWI જેવી ઇન્સટ્રકશન હોઈ શકે છે જે સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે અને એક નંબર N આપવામાં આવે છે. સિસ્ટમ શું કરે છે
કે તે N ની વેલ્યુ પર આધાર રાખે છે. ત્યાં કેટલાક ફ્રી સ્પેસિફાઇડ મેમરી લોકેશન છે જ્યાં તે બ્રાન્ચ હશે. આ SWI માટે હોઈ શકે છે. N બરાબર 10 હોઈ શકે છે, તે અહીં આવશે. હવે ઓપરેટિંગ સિસ્ટમ જે કરે છે તે એ છે કે પ્રિન્ટર એક્સેસ કરવા, ડિસ્પ્લેને એક્સેસ કરવા, ફાઇલને એક્સેસ કરવા, કીબોર્ડને એક્સેસ કરવા વગેરે જેવી વિવિધ સર્વિસીસ માટે તે વિવિધ સર્વિસને ડિફાઇન કરી શકે છે અને તેને કોરસ્પોન્ડિંગ સર્વીસ રૂટીન આ રીજીયન માં લોડ થઈ શકે છે. હવે એક પ્રોગ્રામમાં ધારો કે મને પ્રિન્ટ સર્વીસની જરૂર છે અને પ્રિન્ટર સર્વીસની મને ખબર છે કે સર્વીસ નંબર 10 છે, તો મારા પ્રોગ્રામમાં હું આને SWI 10 કહું છું. હું આ રૂટીનને એક્સેસ કરીશ જે પ્રિન્ટર એક્સેસ છે. આ SWI ઇન્સટ્રકશન એક પ્રોગ્રામ દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવે છે. સિસ્ટમ સુપરવાઈઝર મોડમાં જશે અને સુપરવાઈઝર મોડમાં તે આ OS સર્વીસ કરશે. નોર્મલી આ સોફ્ટવેર ઇન્ટરપ્ટ આ OS સર્વિસીસ માટે રિઝર્વ્ડ છે. રીસેટ પર ARM આ સુપરવાઈઝર મોડમાં પ્રવેશ કરશે અને પછી તે ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલના આધારે યુઝર મોડમાં જશે. ત્યાં એક અનડિફાઇન્ડ ઇન્સટ્રકશન મોડ છે. અનડિફાઇન્ડ મોડ કહે છે કે આ મેળવેલ ઇન્સટ્રકશન ARM ઇન્સટ્રકશન અથવા કોપ્રોસેસર ઇન્સટ્રકશન નથી. પ્રોસેસર મેમરીમાંથી સતત ઇન્સટ્રકશન મેળવે છે. જો પ્રોગ્રામ જે મેમરીમાંથી લોડ થયેલ હોય તો તે મેળવેલ હોય છે, તે યોગ્ય રીતે લોડ થયેલ નથી. કેટલીક ઇન્સટ્રકશનમાંથી કેટલીક ખોટી છે તે અર્થમાં કે તે કોઈપણ માન્ય અપકોડને કોરસ્પોન્ડ નથી. તે કેસમાં ઇન્સટ્રકશન 1 છે અનડિફાઇન્ડ ઇન્સટ્રકશન અને પછી પ્રોસેસર આ અનડિફાઇન્ડ ઇન્સટ્રકશન મોડ પર જશે અને તે મુજબ તે અમુક ઓપરેશન કરશે. પછી એક એબોર્ટ મોડ છે. જો ત્યાં મેમરી ફોલ્ટ હોય તો તે આ છે. તેણે કેટલાક એડ્રેસ જનરેટ કર્યા છે. પ્રોસેસરે કેટલાક એડ્રેસ જનરેટ કર્યા છે, પરંતુ તે એડ્રેસ સિસ્ટમમાં આપણી પાસે રહેલી મેમરી ચિપની રેન્જમાંથી બહાર છે. તે મેમરી ફોલ્ટ છે. તે રીતે તે એબોર્ટ મોડમાં જશે. આ તમામ મોડ્સ ARM પ્રોસેસર દ્વારા સપોર્ટેડ છે. હવે અલગ અલગ મોડમાં ARM ને રજિસ્ટર ના અલગ અલગ સેટ મળ્યા છે. આ સિસ્ટમ અને યુઝર મોડ છે અને તેઓ આ રજિસ્ટર R0 ને R15 થી શેર કરે છે. આ રજિસ્ટર યુઝર મોડ અને સિસ્ટમ મોડ માટે માર્કડ થયેલ છે. આ રજિસ્ટર કોમન છે. હવે તેમાંથી મેં પહેલેથી જ કહ્યું છે કે R15 એ PC છે, R14 એ લિંક રજિસ્ટર, R13 સ્ટેક પોઇન્ટર છે જે સામાન્ય રીતે આપણે કહ્યું છે. હવે જો તમે FIQ મોડમાં જુઓ તો FIQ મોડમાં તમને R0 થી R6 સુધીના રજિસ્ટર મળ્યા છે. તે સારું છે, પરંતુ આ R7 થી R14 આ નવા રજિસ્ટર છે. આ R0 થી R16 તમારા યુઝર મોડ રજિસ્ટર R0 થી R6 જેવા જ છે, પરંતુ આ રજિસ્ટર નવા છે. તે આ R7 થી R14, R15, R15 જેવા નથી જે આપણી પાસે અહીં છે. તે સમાન નથી. અહીં તેઓ નવા રજિસ્ટર છે. તો ફાયદો શું છે? કહો કે તે 8051 ના બેંક સ્વિચિંગ જેવું જ છે. જ્યારે પણ તમે ઇન્ટરપ્ટ સર્વીસ રૂટીન લખો છો ત્યારે જો તમે આ રજિસ્ટરનો ઉપયોગ ફક્ત R7 FIQ થી R14 FIQ સુધી કરવા માટે તમારી ઇન્ટરનેટ સર્વીસ રૂટીનને રિસ્ટ્રિક્ટ કરી શકો છો, તો તમારી કોઈપણ રજિસ્ટર સેવ કરવાની જરૂર નથી જ્યારે તમે કોઈપણ ઇન્ટરપ્ટ સર્વીસ રૂટીન લખી રહ્યા હો ત્યારે. આપણે જાણીએ છીએ કે જો આ ઇન્ટરપ્ટ સર્વીસ રૂટીનનો મુખ્ય ભાગ છે તો તે પહેલાં જો આ ઇન્ટરપ્ટ સર્વીસ રૂટીન R1, R2 અને R3 નામના રજિસ્ટરનો ઉપયોગ કરે છે, તો પછી આપણે આ ઇન્ટરપ્ટ સર્વીસ રૂટીન શરૂ કરતા પહેલા આપણે આ રજિસ્ટરને સેવ કરવું પડશે અને પાછા ફરતા પહેલા R1, R2 અને R3 ને સેવ કરવું પડશે. તમારે આ રજિસ્ટર રીસ્ટોર કરવા પડશે. R1, R2, R3 રીસ્ટોર કરો અને પછી જ હું રિટર્ન કરી શકું છું. શા માટે પાછું? કારણ કે કોલિંગ પ્રોગ્રામમાં આ R1, R2, R3 નો ઉપયોગ કરવામાં આવ્યો હશે. આ ઇન્ટર સર્વીસ રૂટીનમાં તે રજિસ્ટરનો ઉપયોગ કરતા પહેલા આપણે તેને સેવ કરી લેવું જોઈએ અને પાછા ફરતા પહેલા આપણે તેને રીસ્ટોર કરવું જોઈએ. હવે આ ઓવરરેટ છે જે તમે જાણો છો. ખાસ કરીને એમ્બેડેડ એપ્લિકેશન માટે જો હું રીઅલ ટાઇમ એન્વાયરમેન્ટ માં કામ કરી રહ્યો હોઉં અને તે ઇન્ટરપ્ટ આવ્યો હોય અને હવે મારે એક્ચ્યુઅલ ઓપરેશનમાં જતા પહેલા રજિસ્ટર સેવ કરવા પડશે. તે રીતે આ ઓવરરેટ છે. જો આપણે FIQ મોડમાં હોઈએ તો આપણને R7 FIQ થી R14 FIQ રજિસ્ટરનો અલગ સેટ મળ્યો છે. જો તમે તે રજિસ્ટરનો ઉપયોગ કરો
તો જ તમે જાણો છો કે તે અગાઉના યુઝર પ્રોગ્રામ જે પ્રોગ્રામનો ઉપયોગ કરી રહ્યા હતો તે રજિસ્ટર કરતાં અલગ છે. તે રીતે તમારે આ સેવિંગ પાર્ટ કરવાની જરૂર નથી. તમે આ સેવિંગ અને રીસ્ટોર પાર્ટ છોડી શકો છો. તમારું ISR ઘણું સિમ્પલ બને છે. આ કરી શકાય છે. એ જ રીતે આપણને આ સુપરવાઈઝર મોડ મળ્યો છે જ્યાં આ ફક્ત R13 R14 તે નવા રજિસ્ટર છે. પછી એબોર્ટ મોડ આપણને R13 R14 નવા રજિસ્ટર તરીકે મળ્યો છે. IRQ ને પણ નવા સમાન રજિસ્ટર તરીકે R13 R14 મળ્યું છે અનડિફાઇન્ડ ની જેમ. તે સિવાય આ દરેક CPSR રજિસ્ટર દરેક મોડને CPSR રજિસ્ટર મળ્યું છે અને તેને કોરસ્પોન્ડિંગ SPSR રજિસ્ટર છે જે સેવ કરેલ પ્રોગ્રામ સ્ટેટસ રજિસ્ટર છે. જ્યારે પણ તમે કોઈ ચોક્કસ મોડ પર આવો છો ત્યારે પહેલાનું CPSR રજિસ્ટર કોરસ્પોન્ડિંગ SPSR રજિસ્ટરમાં આપમેળે સેવ કરવામાં આવે છે. જ્યારે તમે પાછા જઈ રહ્યા હોવ કે જેથી તમે આ SPSR રજિસ્ટરને CPSR પર કોપી કરી શકો અને તમે તે ચાલુ રાખી શકો છો. આ રીતે આપણને આ ARM પ્રોસેસરમાં મોટી સંખ્યામાં રજિસ્ટર મળ્યા છે જે આપણને રજિસ્ટર ફાઇલનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખવામાં મદદ કરે છે જેથી પ્રોગ્રામ વધુ ઝડપી બને છે. પછી CPSR રજિસ્ટર તેને 4 ઇમ્પોર્ટન્ટ બિટ્સ N Z C અને V મળ્યા છે જે નેગેટિવ, ઝીરો, કેરી અને ઓવરફ્લો છે. આ 32 બીટ રજિસ્ટરના આ સૌથી સિગ્નીફીકન્ટ બિટ્સ છે. ત્યાં કેટલાક વધુ ઈંટરેસ્ટિંગ બિટ્સ છે. આ બિટ્સ નંબર 0 થી 4 છે. તે તમે જોયેલા મોડના પાર્ટ માટે રિઝર્વ્ડ છે. ત્યાં 6 મોડ છે પરંતુ આ મોડ રજિસ્ટરમાં 5 બિટ્સ છે. તમે કરી શકો છો જેથી તે ફ્યુચરના એક્સ્ટેંશન માટે હોઈ શકે. પછી ત્યાં એક બીટ નંબર 5 છે જે T અથવા થંબ ની ઇન્સ્ટ્રક્શન સેટ માટે વપરાય છે. જ્યારે પણ પ્રોસેસર 80 હોય ત્યારે ARM પ્રોસેસર થંબ ઇન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરે છે ત્યારે આ T બીટ 1 ની બરાબર હશે અને જ્યારે તે ARM ઇન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરી રહ્યો હોય ત્યારે આ T બીટ 0 ની બરાબર હશે. તેના દ્વારા કેટલીક સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન છે જેને તમે ઇન્સ્ટ્રક્શન સેટ્સ વચ્ચે સ્વિચ કરી શકો છો અને આ T બીટમાં જોઈને તમે સમજી શકો છો કે તે થંબ ઇન્સ્ટ્રક્શન સેટનો ઉપયોગ કરી રહ્યો છે કે ARM ઇન્સ્ટ્રક્શન સેટનો. પછી ત્યાં બીટ નંબર 6 એ F બીટ છે જે FRQ મોડ અથવા FIQ મોડ માટે વપરાય છે. જો પ્રોસેસર હાલમાં ફાસ્ટ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડમાં હશે તો આ FIQ બીટ 1 પર સેટ થશે અને જો તે નોર્મલ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ મોડમાં હશે તો આ IRQ બીટ 1 પર સેટ થશે. આ CPSR રજિસ્ટર સ્ટ્રક્ચર છે. તમે જોશો કે આપણે અત્યાર સુધી જોયેલા અન્ય પ્રોસેસરોની સરખામણીમાં આ ઘણું જ સરળ છે. આગળ આપણે ARM પ્રોસેસર દ્વારા સપોર્ટેડ ડેટા ટાઈપ્સ પર ધ્યાન આપીશું. ત્યાં 6 અલગ અલગ ડેટા ટાઈપ્સ છે. 8 બીટ સાઇન્ડ અને અનસાઇન્ડ, 16 બીટ સાઇન્ડ અનસાઇન્ડ, 32 બીટ સાઇન્ડ અનસાઇન્ડ. આપણી પાસે સાઇન્ડ અને અનસાઇન્ડ બંને નંબરો છે. તે 8 બીટ, 16 બીટ અથવા 32 બીટ હોઈ શકે છે અને લિટલ એન્ડિયન અને મોટા એન્ડિયન બંને ફોર્મેટને સપોર્ટ કરે છે. ત્યાં એક પિન છે જેને બિગ એન્ડિયન કહેવાય છે. જો તમે કહો કે આ ARM પ્રોસેસરની બિગ એન્ડિયન નામની પિન મળી હોય અને જો તે એક્ટિવેટેડ થાય તો પ્રોસેસર તેને મોટા એન્ડિયન ફોર્મેટ તરીકે લેશે અન્યથા તે તેને લિટલ એન્ડિયન ફોર્મેટ તરીકે લેશે. તો તે કેવું છે? તે કંઈ નથી પરંતુ કન્વેન્શન બરાબર છે. જો તમને કોઈ ઇન્સ્ટ્રક્શન મળે તો કેટલાક ડેટા એક 16 બીટ ડેટા અથવા 2 બાઇટ ડેટા કહેવાય છે જ્યાં નંબર 2434 હેક્સ છે. હવે જો તમે તેને મેમરી લોકેશન 1000 પર સ્ટોર કરી રહ્યા હોવ કે જે એક લોકેશન પર હોય અને જો મેમરી 8 બીટ હોય તો નંબર સેવ કરવા માટે એક લોકેશન સફીશિયન્ટ નથી. તમારે તેને 2 લોકેશન 1000 અને 1001 માં સ્ટોર્ડ કરવાની જરૂર હોય છે. હવે એક કન્વેન્શનમાં આપણે આ 24 અને 34 અહીં મૂકી શકીએ છીએ અને બીજા કન્વેન્શનમાં હું 34 અને 24 અહીં સ્ટોર કરી શકું છું. આ કેસમાં બીજા કેસમાં શું થયું છે કે આ લોઅર ઓર્ડરની બાઇટ લોઅર ઓર્ડર મેમરી લોકેશનમાં સેવ કરવામાં આવી છે અને આ હાયર ઓર્ડર બાઇટ તેને હાયર ઓર્ડર મેમરી લોકેશનમાં સેવ કરવામાં આવી છે. જ્યારે પ્રથમ કેસમાં આ લોઅર ઓર્ડર બાઇટ હાયર ઓર્ડર એડ્રેસ પર ગયું છે અને હાયર ઓર્ડર બાઇટ લોઅર ઓર્ડર એડ્રેસ પર ગયું છે પરંતુ ઓપરેશન મુજબ તેમાં કોઈ ડિફરન્સ નથી. પરંતુ આ બે ફોર્મેટ છે જે ફોલો કરવામાં આવે છે. ઇન્ટેલ આ ફોર્મેટને ફોલો કરે છે અને જો તમે પ્રોસેસર્સની મોટોરોલા સિરીઝમાં જુઓ તેઓ આ પ્રોસેસરને ફોલો કરશે. ARM ને લિટલ એન્ડિયન અને બિગ એન્ડિયન બંને ફેસિલિટી મળી છે. આ લિટલ એન્ડિયન એટલે કે તે નાના સાથે સમાપ્ત થાય છે. આ તે છે આ 34 સૌથી લોએસ્ટ એડ્રેસ પર આવશે અને તે રીતે થશે.
આ રીતે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જે આ નાના એન્ડિયન અને મોટા એન્ડિયન ફોર્મેટ વચ્ચે ડિફરન્શીએટ કરશે, પરંતુ ARM બંનેને સપોર્ટ કરે છે અને મોટાભાગના ઇમ્પ્લીમેન્ટેશનને તેઓ માત્ર લિટલ એન્ડિયન સપોર્ટ કરે છે, કારણ કે બંનેને સપોર્ટ આપવાનો કોઈ જ ફાયદો નથી. અને જેમ મેં કહ્યું કે આ ARM મેન્યુફેક્ચરરને લાઇસન્સ આપે છે, તેઓ એમાંથી એક ફોર્મેટ સિલેક્ટ કરશે અને તે મુજબ ડેટા પાથ તેના માટે સિન્થેસાઇઝ્ડ કરવામાં આવશે. આગળ નેક્સ્ટ આપણે ઇન્સટ્રકશનના સેટ પર ધ્યાન આપીશું. જેમ કે મેં કહ્યું કે ARM માં બે અલગ અલગ ઇન્સટ્રકશન સેટ છે. એક ARM ઇન્સટ્રકશન સેટ છે જે સ્ટાન્ડર્ડ 32 બીટ ઇન્સટ્રકશન સેટ છે, અને આપણને એક થંબ ઇન્સટ્રકશન સેટ મળ્યો છે જે ઇન્સટ્રકશનનું 16 બીટ કમ્પ્રેસ્ડ ફોર્મ છે. હવે આ ઇન્સટ્રકશનને ડેટા પ્રોસેસિંગ ઇન્સટ્રકશન તરીકે આગળ ક્લાસીફાઈડ કરી શકાય છે, જ્યાં તે પ્રોસેસિંગ કરે છે, જેમ કે એડ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન વગેરે. પછી ડેટા ટ્રાન્સફર ઇન્સટ્રકશન એટલે કે રજિસ્ટર પેર વચ્ચે ટ્રાન્સફર, રજિસ્ટર અને તેના જેવી મેમરી વચ્ચે ટ્રાન્સફર થાય છે. પછી બ્લોક ટ્રાન્સફર, તમે મેમરીના એક પોર્શન માંથી ડેટાના બ્લોકને બીજા પોર્શનમાં મૂવ કરી શકો છો, જેમાં આપણે બ્રાન્ચિંગ કરી શકીએ છીએ. આપણે ત્યાંથી એક લોકેશનથી બીજા લોકેશનની બ્રાન્ચમાં જઈ શકીએ છીએ. મલ્ટીપ્લિકેશન પછી કંડીશનલ એક્ઝિક્યુશન અને સોફ્ટવેર ઇન્ટરપ્ટ આ ARM ઇન્સટ્રકશનની વિવિધ કેટેગરી છે જે આપણી પાસે છે. થંબની ઇન્સટ્રકશન સ્ટાન્ડર્ડ માઇક્રોકન્ટ્રોલર અને માઇક્રોપ્રોસેસર ઇન્સટ્રકશનની નજીક છે, જે આપણે જાણીએ છીએ. તે 16 બીટ કમ્પ્રેસ્ડ ફોર્મેટ છે. 32 બિટ્સમાં આપણને બે ઇન્સટ્રકશન મળી છે. જો તમે ઇન્સટ્રકશનને એક્સેસ કરી રહ્યા હોવ તો તમને એક સમયે બે ઇન્સટ્રકશન મળશે. તે રીતે કોડની ડેન્સિટી વધુ સારી હશે અને તે ઘણા CISC પ્રોસેસરો કરતાં વધુ સારી છે. તે રીતે આ ખૂબ જ સરસ બાબત છે કે કોડની ડેન્સિટી નો અર્થ સમજાય છે. કોઈ ચોક્કસ કાર્ય માટે જો મારે એક પ્રોસેસરમાં કોડની 100 લાઇન્સ અને બીજા પ્રોસેસરમાં કોડની 50 લાઇન લખવી હોય તો બીજા પ્રોસેસરને પહેલા કરતાં વધુ સારી કોડની ડેન્સિટી મળી છે. તો તે મેમરી બાઇટના સંદર્ભમાં માપવામાં આવે છે કે પ્રોગ્રામને સ્ટોર કરવા માટે કેટલા બાઇટની જરૂર છે. તે રીતે કોડની ડેન્સિટી વધુ સારી રહેશે. અને પાઇપલાઇન ના ફોર્મમાં ડાયનેમિક ડીકમ્પ્રેશન છે. ARM થંબ ઇન્સટ્રકશન સીધી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવતી નથી. તેઓ ARM ઇન્સટ્રકશનમાં કન્વર્ટ થાય છે અને પછી એક્ઝિક્યુટ કરવામાં આવે છે. તે બેઝિકલી ડીકમ્પ્રેશન ફોર્મમાં છે જે થાય છે. તે રીતે થંબની ઇન્સટ્રકશન